આપણે આખું જીવન આ જગતમાં સુખ પ્રાપ્તિ માટે પ્રયાસ કરતા હોઈએ છીએ. સારું ઘર, સારી ગાડી, પૈસા, સંબંધો, આ દરેક વસ્તુમાં આપણે સુખ ગોતીએ છીએ. પણ છેલ્લે હાથમાં શું આવે છે? માત્ર દુઃખ, માત્ર નિરાશા. થોડું ઘણું સુખ મળે અને પછી પાછું દુઃખ. તો આવું કેમ થાય છે? એનો જવાબ ભગવાન ભગવદ્ ગીતામાં આપે છે. ભગવાન આ ભૌતિક જગતને કીધું છે કે દુઃખાલયમ અશાશ્વતમ. આ જગત છે એ દુઃખાલય છે. જે રીતે પુસ્તકાલયમાં પુસ્તક મળે ત્યાં કરિયાણું ન મળે, જે રીતે ઔષધાલયમાં ઔષધ મળે ત્યાં પછી ગુલાબજાંબુ ન મળે, એ જ રીતે દુઃખાલયમાં દુઃખ મળે ત્યાં સુખ ન મળે. તો આપણે આ નાશવંત જગતમાં શાશ્વત સુખ ગોતવાનો પ્રયાસ કરીએ છીએ અને એટલા માટે પછી દુઃખી થઈએ છીએ. પણ શું આ દુઃખમાંથી મુક્ત થવા માટે કોઈ ઉપાય નથી? શું સુખ પ્રાપ્તિનો કોઈ ઉપાય નથી? ઉપાય છે. એ પણ ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. સુખ પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય, આ દુઃખમાંથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય છે ભગવાન કૃષ્ણના ચરણ કમળનું શરણ લેવી. જે ભગવાન કૃષ્ણના ચરણોનો આશ્રય લે છે, જે ભગવાનની ભક્તિ કરે છે, એમની માટે આ જીવનના દુઃખો પણ ભગવાનની પ્રસાદી બની જાય છે અને એ વ્યક્તિને શાશ્વત આનંદ પ્રાપ્ત થાય છે. હરે કૃષ્ણ.